છેલ્લા 1.5 વર્ષથી કાયમી શિક્ષકોની માંગણી કરી રહ્યા છે ટેટ પાસ ઉમેદવારો। ત્યારે આજે રાજ્યની સરકારે નાક દબાતા મોં ખોલ્યું હોય તે પ્રકારે નિવેદન આપ્યું છે। ગાંધીનગરમાં એક તરફ આંદોલન ચાલી રહ્યું હતું। આજે સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે આંદોલનકારીઓ પહોંચી ગયા હતા। ત્યાંથી તેમની અટકાયત થઈ। ગઈકાલે રસ્તા પર ઘસડવામાં આવ્યા હતા। ટીંગાટોળી થઈ। આજે સરકાર પર નાક દબાયું હોય અને દબાણ સર્જાયું હોય અને મોં ખોલવું પડ્યું હોય તે પ્રકારની સ્થિતિમાં રહી। કારણ કે સરકાર આજે બોલી છે ટેટ મામલે અને તેમણે કાયમી શિક્ષકોની ભરતી મામલે જવાબ આપ્યો છે। વિગતવાર વાત કરીએ શું બોલી છે સરકાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની સરકાર સમક્ષ લાંબા સમયથી ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી માટેની માંગણી કરી રહ્યા છે અને દરમિયાન ગત વર્ષે જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ લાવ્યા સરકાર અને તેમાં કહેવાયું કે 11 માસના કરાર આધારિત ભરતી રહેશે। ત્યારે એવું કહેવાયું હતું કે જ્ઞાન સહાયક કોઈ કાયમી પદ્ધતિ નથી, તેને આપણે રદ કરી અને આગળ વધીશું અને કાયમી શિક્ષકોની ભરતી રાબેતા મુજબ કરતા રહીશું। પરંતુ આવું કંઈ થયું નહીં અને હવે સરકારનું નાક દબાવવા માટે યુવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ગઈકાલથી પહોંચી ગયા છે। આજે પણ આંદોલન અને ગઈકાલે પણ આંદોલનના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જેઓ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સમક્ષ આવ્યા ત્યારે તેમણે જવાબ આપ્યા હતા ટેટ પાસ ઉમેદવારોના સવાલના। પત્રકારોના સવાલમાં તેમણે જવાબ આપ્યા। તેમણે કહ્યું 7500 જેટલા પદ પર ભરતી કરવામાં આવશે। પહેલાં ટાટ 1 ટાટ 2ની ભરતી પ્રક્રિયા થશે, બાદમાં અન્ય ભરતી પ્રક્રિયા પણ શિક્ષકો માટે કરવામાં આવશે। કાયમી શિક્ષકોની ભરતીની તેઓ વાત કરી રહ્યા હતા। 3 માસની અંદર ભરતી પ્રક્રિયાની વાત તેઓ કરી રહ્યા હતા। વહીવટી પ્રક્રિયામાં હાલ સમગ્ર મામલો છે તેવું તેઓ કહી રહ્યા છે। સાંભળી લો સરકાર શું કહી રહી હતી પત્રકારોને આ કાયમી શિક્ષકોની ભરતી મામલે। ટેટ અને ટાટની પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી, પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે। અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું। ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે મારા ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે। આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી, એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો, ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે। પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે ટેટ 1 ટેટ 2ની। એના કારણે આપણે પહેલાં ટાટની જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે, નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે। ભરતી કરાશે એ સારી વાત છે। વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયક તરીકે આ લોકોની ભરતી કરાય છે।
એ લોકોની મુખ્ય રજૂઆત એ છે કે આપણે જે કાયમી ભરતી માટેની જે ખાતરી આપી છે એના સંદર્ભમાં આ જે ભરતી થઈ રહી છે એમાં જ્ઞાન સહાયકને પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે. એટલે કાયમી ભરતી કરાશે. કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે. જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે. સાંભળ્યું એ પ્રકારે પત્રકારોને ભૂતકાળમાં બાકી રહેલી 5500 પદો પરની ભરતી મામલે કોઈ જવાબ મળ્યો નથી. 7500 જેટલા ટાટ 1 અને ટાટ 2 ની ભરતી માટેની તેમણે વાત કરી. તેમણે કહ્યું પ્રાથમિક શિક્ષકોની ભરતીનો પણ નિર્ણય સરકારે કર્યો છે. સંવેદનશીલ નિર્ણય ભૂપેન્દ્રભાઈનો છે તેવું મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું હતું. સાથે જ તેમણે કહ્યું મેરિટ પ્રમાણે દરેકને ચાન્સ મળશે. જ્ઞાન સહાયકમાં રહેલા લોકો એટલે કે જે જ્ઞાન સહાયકના કરાર આધારિત શિક્ષકો છે તેઓ પણ આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવી શકશે. આ હતી સરકાર. આ હતો સરકારનો જવાબ જે તમે સાંભળ્યો ટેટાટના આંદોલન બાદ. શું ગઈકાલે મોટી સંખ્યામાં અને આજે પણ સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી ગયેલા આંદોલનકારીઓએ નાક દબાવ્યું તેના કારણે સરકારે મોં ખોલ્યું છે કે શું? ટેટાટના પાસ ઉમેદવારો જે આંદોલન કરે છે તેમણે એવું પણ કહ્યું છે કે ભૂતકાળમાં પણ વચન અને વાયદા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરા આપી ચૂક્યા છે. તેમણે કહ્યું 15 જૂન સુધીમાં માધ્યમોની સમક્ષ વાત કરતાં ભરતી પ્રક્રિયા કાયમીની થતી રહેશે જેમ રાબેતા મુજબ થાય છે. આ વાયદા પર હવે આ વચનો પર હવે આંદોલનકારીઓને વિશ્વાસ નથી. માટે ફરી આંદોલન ઉગ્ર બન્યું અને ત્યારે આજે સરકારના પ્રવક્તા મંત્રીએ મેં તમને બતાવ્યું શું કહ્યું. હવે તમે કમેન્ટમાં જણાવજો તમને શું લાગે છે. હવે આ આંદોલનકારીઓ આગળનું શું કરે છે. તમામ અપડેટ પડે પડના સમાચાર નવજીવન ન્યૂઝ તમને બતાવે છે. માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ